કોઈ પણ ઇન્ડસ્ટ્રી ચાલતી હોય તો એની અંદર સૌથી મોટા પ્રોબ્લેમ હોય છે સ્ટોક, પછી પ્રોડક્શન અને ડિસ્પેચ. પણ પહેલાં બધું અલગ અલગ થતું, બધું લિંક નહોતું. આ ટેકનોવેટિવમાં આ સર્વિસ લેવલે અમને ઘણો સારો એક્સપિરિયન્સ રહ્યો છે. ટેકનોવેટિવની ટીમ એ પણ બહુ જ સારી છે. જય સ્વામિનારાયણ. મારું નામ વિજય ચાલેરા. અમે લોકો સ્ટેશનરી ઇન્ડસ્ટ્રીઝની અંદર છીએ અને અમારી કંપનીનું નામ છે અજંતા સ્ટીલ પ્રોડક્ટ. અમે લોકો 1996માં અમે મેન્યુફેક્ચરિંગ ચાલુ કરેલું અને 2015 સુધી અમે લોકો જેમ બધા બિઝનેસ નોર્મલ કરતા હોય એ જ રીતે અમે લોકો કરતા. અને 2015 પછી અમે લોકો એક સ્માર્ટ કરીને છે એની અંદર અમે લોકો જોઈન થયા. ત્યાંથી અમને લોકોને એવું શીખવા મળ્યું કે તમારે સિસ્ટમ પ્રોસેસ ઉપર ચાલવું જોઈએ અને તમારે બધી સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવી. એની અંદર પછી અમે લોકો જોયું કે ભાઈ અમારે લોકોએ બધી સિસ્ટમ કરવા માટે અમારે ERPની જરૂર પડશે. એટલે અમે લોકોએ ERP ગોતવાનું ચાલુ કર્યું. એમાં અમને એક ગાંધીનગરની એક કંપની હતી જે સાથે અમે લોકોએ કોન્ટેક્ટ થયો અને અમે લોકોએ ત્યાં લગભગ 6-1 મહિના સુધી એ લોકોની સાથે કામ કર્યું. પણ ટેકનિકલ સપોર્ટ ટીમ જે સમજાવવામાં આવ્યું હતું પહેલાં કે ભાઈ આ રીતનું બધું થશે, એ બધું ધીરે ધીરે થતું નહીં. એટલે અમે લોકોએ 6 મહિના પછી એને અમે ડ્રોપ કરી દીધું અને પછી અમે 4-5 વર્ષ સુધી કોઈ જાતને આવી ERP સિસ્ટમ કે અમે લોકો વાપરતા નહીં. અને હમણાં અમે લોકોએ જ્યારે ડિસેમ્બરમાં એક્ઝિબિશનમાં ગયા ત્યાં અમને ઉડુ જે છે સોફ્ટવેર, ત્યાં ધવલભાઈનો કોન્ટેક્ટ થયો અને ત્યાં કોન્ટેક્ટ થયા પછી અમે લોકો એમને કીધું કે અમારે આ બધી રિક્વાયરમેન્ટ છે તો અમે લોકોને સોફ્ટવેર જોઈએ છે. તો પછી એ લોકો અમારી પાસે મિટિંગ થઈ અને અમે લોકોએ ઉડુ સોફ્ટવેર પરચેસ કર્યો એન્ટરપ્રાઇઝ અને એની અંદર અમે લોકોએ બધું ઇમ્પ્લિમેન્ટ અત્યારે ચાલુ કરેલું છે. અમારે સોફ્ટવેર ચાલુ કરવામાં ફક્ત 2 દિવસ જ કે 3 દિવસની અંદર અમે અમારો સોફ્ટવેરની અંદર જે પણ ડેટા નાખવાના હતા અમે ડેટા ઇનપુટ કરી દીધા અને બધું ચાલુ થઈ ગયું. પછી અમને જે ટેકનોવેટિવની તરફથી અમને લોકોને નાના મોટા જે પ્રશ્ન બધા આવતા એ બધા અમને લોકોને ત્યાં હર્ષિત કરીને છે એને બહુ સપોર્ટ કર્યો અને જ્યારે પણ અમે લોકો એને કહીએ કે ભાઈ આ વસ્તુમાં છે તો તરત અમને એનું સોલ્યુશન આપ્યું અને એની અંદર અમારા ઘણા પ્રશ્ન જે મેન્યુફેક્ચરિંગના હતા એ બધા સોલ્વ થઈ ગયા. અને અમે લોકો અત્યારે મેન્યુફેક્ચરિંગ અને ઇન્વેન્ટરી બે તો અમારા બહુ સારા સેટ થઈ ગયા છે અત્યારે. પણ હવે ઉડોની અંદર બીજા પણ ઘણા ફીચર છે જેમાં રિક્રુટમેન્ટ છે, પેરોલવાળું છે, CRM છે. આ બધા મોડ્યુલ પણ અમે લોકો હવે થોડાક ટાઈમની અંદર ચાલુ કરવાના છીએ. અને આની અંદર બીજું એ કે એ લોકોનો જે સોફ્ટ ફ્લોર છે એ એટલો મસ્ત છે કે જો એને તમે સમજી જાઓ અને એને તમે ઇમ્પ્લિમેન્ટ કરો તો આ સોફ્ટ ફ્લોર બહુ જ સારું કામ આવે એમ છે. અને એક બીજો પણ આમાં એક અમે લોકો યુઝ કરીએ છીએ મેન્ટેનન્સ. એની અંદર ઘણું સારું છે કે ઘણી વખત આપણે લોકોએ મશીનને બધું ચાલુ કરી દીધું પણ એની અંદર મશીન ફોલ્ટ આવ્યો, ડાઈ ફોલ્ટ આવ્યો, એ બધા ફોલ્ટ આવે તો પછી આપણું જે ટાઈમિંગ નક્કી કર્યું એ બધો ઓવર થઈ જતો હોય છે. તો આ સોફ્ટવેરની અંદર એ પણ એક બહુ વસ્તુ સારી છે કે તમે એને મેન્ટેનન્સમાં નાખી દો તો તમારું બધું સ્ટોપ થઈ જાય અને મેન્ટેનન્સ કરવામાં કયું મશીન કેટલા મેન્ટેનન્સમાં કેટલા દિવસ ત્યાં પડ્યું છે એ પણ બધું ખબર પડી જાય. એનો રિસ્પોન્સિબલ કોણ છે, ક્યારે થવાનું છે, એ બધી જ વસ્તુ બહુ જ સારી આ મેન્ટેનન્સની અંદર દરેક ઇન્ડસ્ટ્રીઝની અંદર બહુ સારી વસ્તુ છે. અમે લોકો જે ટેકનોવેટિવ સાથે જોઈન થયા તો એની અંદર ધવલભાઈ અમને મળવા આવ્યા અને બધું નક્કી થઈ ગયું. ત્યારથી લઈ અને ડેટાની એન્ટ્રી, બધું ઇમ્પ્લિમેન્ટ, એ લોકોની ટ્રેનિંગ, પછી ડેઇલીના નાના જે પ્રોબ્લેમ સોલ્વ કરવાના હોય આ બધી જ વસ્તુની અંદર અમને લોકોને જે ટેકનોવેટિવ તરફથી જે સપોર્ટ મળ્યો છે એ ઘણો સારો છે. જે અમને પાસ્ટ પણ એક કંપનીને હતું જેના અમને ખરાબ એક્સપિરિયન્સ હતો જ, પણ એના કરતાં અમને લોકોને અત્યારે ટેકનોવેટિવમાં આ સર્વિસ લેવલે અમને ઘણો સારો એક્સપિરિયન્સ રહ્યો છે. અત્યારે આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રી ચાલતી હોય
તો એની અંદર સૌથી મોટા પ્રોબ્લેમ હોય છે સ્ટોક, પછી પ્રોડક્શન અને ડિસ્પેચ. તો એની અંદર અમે લોકોએ જે આ ઉડો સોફ્ટવેર લીધો તો એનાથી અમને એ બધો ફાયદો થઈ ગયો કે અમે લોકો અમારી ઇન્વેન્ટરી, પછી અમારી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અને અમારો ફિનિશ સ્ટોક, આ બધું જ અમે લોકો અત્યારે બહુ જ સારી રીતે અને બધું વિઝિબલ અમે પ્લાનિંગ કરી શકીએ છીએ. એનાથી આ બધું અમે પહેલાં એ લોકો કરતા જ, પણ પહેલાં બધું અલગ અલગ થતું, બધું લિંક નહોતું કે ઇન્વેન્ટરી, મેન્યુફેક્ચરિંગ અને ફિનિશ સ્ટોક. આ બધી જ વસ્તુ અત્યારે અમે લોકોએ જ્યારે આમાં ચાલુ કર્યું છે ERP, અને ERPની અંદર અમને આ વસ્તુનો ઘણો ફાયદો થયો છે કે બધી જ વસ્તુ અમારી નજર સામે છે. અમે લોકોએ ઓર્ડર આપેલા છે એ પણ નજર સામે છે, કેટલું આવવાનું છે, કેટલો સ્ટોક અમારી પાસે રેડી છે અને કેટલો રો મટીરિયલ અમારી પાસે પડ્યું છે, એ બધું જ અમને એક ક્લિકે આની અંદર મળે છે. અમે અત્યારે જે આ ERP ઇમ્પ્લિમેન્ટ કર્યું અત્યારે, એમાં અમને અત્યારે જે ટેકનોવેટી તરફથી જે બધા સપોર્ટ મળ્યા એ ઘણા સારા હતા. ટેકનોવેટીની ટીમ એ પણ બહુ જ સારી છે અને આની અંદર આપણને ઇમ્પ્લિમેન્ટ કરવામાં ઘણું સારું મદદ કરે છે. અને અત્યારે આ જે બધું અમે ERP ઇમ્પ્લિમેન્ટ અત્યારે કર્યું ટેકનોવેટિવની સાથે, એ ઘણું સારું છે. અને એક કોઈ પણ કંપનીને આ ERP ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો ટેકનોવેટિવની ટીમ છે, ધવલભાઈ, હર્ષિતને બધા, એ ઘણો સારો સપોર્ટ કરે છે. તો એક રિકમેન્ડ કરીએ કે ભાઈ ટેકનોવેટિવ સાથે આપ જોડાવ અને ERP ઇમ્પ્લિમેન્ટ કરો. અને એમાંથી અમારે એ લોકોના સપોર્ટને લીધે અમારે હજી પણ એવી ઈચ્છા છે કે ભાઈ હજી પણ આના ઘણા ફીચર છે જે અમારે એડ કરવા છે.